કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે મારી ચેનલ બોલતી પુસ્તકમાં. ચાલો આપણે સફરને આગળ વધારીએ. પુસ્તક શબ્દોનું સૌંદર્યમાંથી પ્રકરણ 4. વાણીનો ત્રીજો ગુણ, ઓછું બોલો. આહાર, વાણી, નિદ્રા અને પરિગ્રહ જેના પરિમિત છે, ઓછા છે, તેને દેવલોકના દેવો પણ પ્રણામ કરે છે. તેથી જ ઉપદેશમાલા ગ્રંથમાં વાણીનો ત્રીજો ગુણ બતાવ્યો છે, સ્તોકમ. સ્તોકમ એટલે ઓછું બોલો, માપસર બોલો. ઓછું બોલવું તે અસરકારક બોલવાની પૂર્વ શરત છે. ઓછું બોલવું તે કલહ અને કંકાસ મુક્ત શાંતિપૂર્ણ જીવન જીવવાનો એક અમોઘ ઉપાય છે. વાણી ઘણી કિંમતી છે, તેને નિરર્થક વહી ન જવા દો. પરિમિત પ્રયોગથી વાણીનો મહિમા જળવાય છે. વેડફી નાખવાથી તો વાણીનું ગૌરવ હણાય છે. જુઓ, ખૂબ જ અવાજ કરનાર ઝાંઝર પગમાં સ્થાન પામે છે. ઓછું બોલનાર કંગણ કાંડે બંધાય છે. અત્યંત અલ્પ અવાજવાળો હાર કંઠે આરોપાય છે અને મૂક મુગટ મસ્તકે આરૂઢ થાય છે. એક સહેજ અવાજ થતાં જ ભય પામીને ઉડી જવાના સ્વભાવવાળા કબૂતરને કંસારાના સતત ચાલતા વાસણ ટીપવાના અવાજથી કોઈ અસર થતી નથી. પ્રમાણનો અતિરેક ધ્વનિની તાકાતને કેટલી હદે હાણી નાખે છે. ઘડિયાળનો સેકન્ડ કાંટો પ્રતિ સેકન્ડે ટક કર્યા જ કરે છે, એટલે જ તેના અવાજની કોઈ જરા સરખી પણ નોંધ નથી લેતું. તમારી 5 વાગ્યાની અપોઇન્ટમેન્ટ હોય અને પહોંચવામાં 5-10 સેકન્ડનો ફરક પડે તો તેની જરાય નોંધ નથી લેવાતી. પણ કલાક કાંટા પ્રત્યે સૌને માન છે, તેની સૌને કદર છે. 9 વાગ્યાની અપોઇન્ટમેન્ટ હોય અને 10 વાગે પહોંચવું તે ગુનો બને છે. કલાક કાંટાનું આ ગૌરવ આખો સમાજ જાળવે છે, કારણ કે તે ઓછું બોલે છે. કલાક પછી તેના ડંકા પડે છે. તે સેકન્ડ કાંટા જેવો બોલકણો નથી. દેડકાના ડ્રાવ ડ્રાવ કે મચ્છરોના ગણગણાટને કોઈ ગણકારતું નથી. કૂકડાના કૂકડે કૂકની સૌ નોંધ લે છે. ક્યારેક જ કહેવાતા સલાહ, શિખામણ કે ઠપકાના માપસર શબ્દો અત્યંત અસરકારક હોય છે, પણ કેટલાક મહાનુભાવો તો સલાહ, શિખામણ અને ઠપકાની સોલો સેલિંગ એજન્સી જ ધરાવતા હોય છે. ડગલે ને પગલે વારંવાર કહ્યા કરવું તે ટકટક અને ક્યારેક જ માપસર મીઠા શબ્દોમાં કહેવું તે ટકોર. ટકટક કોઈને પસંદ પડતી નથી. ટકોરને સૌ માથે ચડાવે છે. બહુ બોલનાર વાણીનું અવમૂલ્યન કરે છે. 4 પાના ભરીને કોઈ વ્યક્તિને જલ્દી ખાસ આવી જવાની ગમે તેટલી ભારપૂર્વક ભલામણ કરો, છતાં તે કદાચ ન પણ આવે. પણ કમ સૂન નો એક ટેલિગ્રામ એ 4 પાનાના લાંબા પત્ર કરતાં વધુ અસર કરે તે સૌને અનુભવ સિદ્ધ છે. પણ મિતભાષિતાનું આ મહામહાત્મ્ય બહુ ઓછા સમજે છે. બાળક નાનું હોય ત્યારે તેને બોલતા શીખવવું પડે છે, પણ બોલવાનું બરાબર આવડી ગયા પછી બંધ કરતા શીખવવાની એક મોટી સમસ્યા ઊભી થાય છે, જે મોટે ભાગે હલ નથી થતી. વચન વ્યયમાં કેટલા તો અત્યંત ઉડાઉ બની જાય છે. જે વાણીમાં લંબાણ હોય ત્યાં મોટે ભાગે ઊંડાણની ખોટ પ્રવર્તી હોય છે. શબ્દોની બહુલતા ઘણીવાર વિચાર દારિદ્ર્યની ચાળી ખાતી હોય છે. કેટલાકને તો ચાલુ થવાની જ સ્વિચ હોય છે, ઓફનું બટન હોતું જ નથી. થોમસ આલ્ફા એડિસનનો એક પ્રસંગ અહીં યાદ આવે છે. તેમણે ટોકિંગ મશીનની શોધ કરી ત્યારે તેમના બહુમાન માટે એક સભાનું આયોજન થયું. આ સભામાં એક વક્તાએ એડિસન અને તેના શોધેલા ટોકિંગ મશીનનો પરિચય આપતા એક લાંબુ લચક ભાષણ ઠોકી દીધું. તેનો જવાબ આપવા એડિસન ઊભા થયા. ટોકિંગ મશીન એ મારી શોધ નથી, ઈશ્વરની છે. મેં તો એવું યંત્ર બનાવ્યું છે કે જે ઈચ્છા થાય ત્યારે બંધ પણ કરી શકાય છે. એડિસનના આ વ્યંગનું નિશાન આપણે તો નથી બનતા ને, તેની સૌ કોઈએ જાત તપાસ કરી લેવી. દિવસ દરમિયાન માણસ શબ્દોની કેટલી મજલ કાપે છે તે જાણવા માટે રિક્ષા, ટેક્સીની જેવા મીટર ગળા પર બેસાડવામાં આવે તો કદાચ સાંજ પડતા સુધીમાં મીટર તૂટી જાય એટલી હદે વાણીનો વ્યર્થ વ્યય કરવાનું ઘણાને કોઠે પડી ગયું હોય છે. મુખ મસ્તી ઇતિ વક્તવ્યમ. મોઢું મળ્યું છે એટલે જાણે બોલવા માટે જ મળ્યું છે.
માટે બોલ્યે જ રાખવું. આવા ગણિત પૈસાની બાબતમાં કેમ નહીં લગાડતા હોય? હિસાબ કરશું તો તાજ્જુબ થઈ જશું કે કેટલો શબ્દનો વેડફાટ દિવસભરમાં આપણે કરી નાખીએ છીએ. જે બોલ્યા વગર કંઈ જ વાંધો ન આવે અથવા જે બિલકુલ નિરર્થક જ હોય તેવું આખા દિવસમાં કેટલું બોલવાનું થતું હશે. ઘણી ખરી વાચાળ વ્યક્તિઓ દિવસમાં 4 કલાક આવું નિરર્થક બોલી નાખતી હશે. 1 મિનિટમાં 100 શબ્દોની ઝડપ ગણીએ તો 4 કલાકમાં 24,000 શબ્દો વેડફાય. તે દરથી 1 વર્ષમાં કુલ 86,40,000 શબ્દો નિરર્થક વેડફાઈ જાય છે. મળેલી અમૂલ્ય વાણી શક્તિનો આવો નિરર્થક વેડફાટ એ વાચાવિહીન પશુઓ અને મૂંગા માનવીનો ક્રૂર ઉપહાસ નથી શું? પૈસાની કિંમત નિર્ધન પાસેથી સમજવી પડે તેમ વાણીની કિંમત જેને વાચા નથી મળી તેવા પશુ અને માનવો પાસેથી સમજી લેવી જોઈએ. આવો સામાન્યથી એક નિયમ છે કે ક્વોન્ટિટી વધે ત્યાં ક્વોલિટી જાળવવી મુશ્કેલ બને છે. પ્રમાણનો અતિરેક ગુણવત્તા ઉપર ઘાતક અસર પહોંચાડે છે. બહુ બોલનાર છબરડા ઘણા વાળી નાખે છે. બહુ બોલવામાં જે કંઈ બોલાય છે તે મોટે ભાગે વિવેકની ગળણીથી ગળાયા વગર બોલાય છે. પ્રમાણાતીત બોલવામાં સત્યની વફાદારી સહજ ચૂકી જવાય છે. બહુ બોલવામાં નિંદા કુથલીની ગંદકી ઘણી ઓકાય છે. વાચાળતા અને આપ બડાઈને સારો સંબંધ છે. બહુ બોલવામાં બફાઈ જવાની સંભાવના વધે છે. તેથી વિરોધીઓ અને શત્રુઓ વધે છે. તેથી જીવનમાં અશાંતિ અને સંતાપ વધે છે. બહુ બોલવું એ બહિર્મુખ દશાની નિશાની છે. બહુ બોલવાની વૃત્તિ અનર્થ દંડ તરફ લઈ જાય છે. બહુ બોલનારને જૂઠ આદિ પાપનો ભય નીકળી જાય છે. બહુ બોલનાર વારંવાર અપમાનિત બને છે. બહુ બોલવામાં શુદ્ર આનંદનો તુચ્છ રસ પેદા થાય છે. બહુ બોલવાથી સત્ય હણાય છે. બહુ બોલવાથી શબ્દની તાકાત ઘટે છે. બહુ બોલનારને પસ્તાવાના પ્રસંગ વારંવાર ઉપસ્થિત થાય છે. બહુ બોલે એ તણખલાને તોલે, આવી એક કહેવત ગુજરાતીમાં પ્રસિદ્ધ છે. બહુ બોલનાર ગંભીર નથી હોતો, છીછરો હોય છે. આવી અનુભવોથી ઘડાયેલી એક છાપ જનસમાજમાં પ્રવર્તે છે. બહુ બોલવાથી ઘણીવાર અજ્ઞાન અને મૂર્ખતા પ્રકટ થઈ જાય છે. બહુ બોલકણાનું વચન મોટે ભાગે વિશ્વસનીય બનતું નથી. પેલો રબારીનો છોકરો રોજ ગામના ગોંદરેથી બૂમ પાડતો, દોડો રે દોડો, વાઘ આવ્યો રે વાઘ. પહેલા 2 દિવસ તો લોકો હથિયારો લઈને દોડતા આવ્યા, પણ પછી તો તેની બૂમ કોઈ સાંભળતું જ નહીં. અને એકવાર ખરેખર વાઘ આવ્યો ત્યારે પણ તેની બૂમમાં કોઈએ વિશ્વાસ ન મૂક્યો. વાઘ તેના ઘેટાને ઉપાડીને ચાલ્યો ગયો. પ્રમાણાતીત બોલવાના પારાવાર નુકસાનો છે. માટે જ સુભાષિતકાર જીભને ચેતવે છે, જીવ હે પ્રમાણમ જાનીહિ ભોજને ભાષણે પીવા અતિ ભુક્તિરતિવોક્તિ સદ્ય પ્રાણાપહારિણી. હે જીભ, તું ભોજન અને ભાષણ બંને પ્રમાણસર કરવાનું શીખી જા, કારણ કે અતિ ખાવું અને અતિ બોલવું બંને પ્રાણનાશ કરનારું બની શકે છે. જીભના બંને કાર્યક્ષેત્રોમાં અંકુશ રાખવાનો સંદેશ આ શ્લોક દ્વારા અપાયો છે. કુદરતે હાથ પગ લાંબા આપ્યા છે અને જીભ ટૂંકી આપી છે. કુદરતનું સૂચન છે કે કામ ઘણું કરો પણ બોલો ઓછું. ઘણું ભસતા કૂતરાની કોઈ કિંમત થતી નથી. માણસ પણ બહુ બોલે છે ત્યારે બોલે છે શબ્દનું ગૌરવ ન હણાય તે માટે કેટલાક ભસે છે શબ્દનો પ્રયોગ કરે છે. લકવા કરતાં બકવાનો રોગ બહુ ભયંકર છે. જીભ અટકી જાય તે લકવા અને જીભ અટકે જ નહીં તે બકવા. લકવાના રોગની વેદના માત્ર રોગીને ભોગવવી પડે છે. એક વ્યક્તિના બકવાના રોગનો ત્રાસ અનેકને ભોગવવો પડે છે. નિરર્થક અને બિનજરૂરી એક પણ શબ્દ ન બોલાઈ જાય તેની માત્ર એક દિવસ તમે કાળજી કરો તો એ હજારો શબ્દોની તમે બચત કરી શકશો. એક વિદ્વાને સર્વેક્ષણ કરીને તારણ કાઢ્યું કે એક દિવસમાં 48 પાનાની એક પુસ્તિકા જેટલું આપણે નકામું અને નિરર્થક બોલી નાખીએ છીએ. તમે આવી ગયા? તમને આજે આટલું મોડું કેમ થયું? આજે ગરમી ઘણી છે, આજે ઠંડી ઘણી છે, આજે રવિવાર છે, આજે બહુ ખવાઈ ગયું,
આજે ભોજનમાં મજા આવી, રાત્રે શાંતિથી ઊંઘ આવી, ત્યાં મચ્છર ઘણા છે. આવું તો કેટલું દિવસમાં બોલતા હોઈએ છીએ કે જે બોલવાની ખાસ જરૂર ન હોય. ક્યારેક હાસ્ય ઉપજાવવા, ક્યારેક સમય પસાર કરવા, ક્યારેક ટોળ ટપ્પા રૂપે, ક્યારેક નિંદા કુથલી માટે, ક્યારેક હોશિયારી બતાવવા, ક્યારેક બિનજરૂરી સલાહ આપવા. આવા તો અનેક વ્યર્થ પ્રયોજનોથી પ્રેરાઈને આપણે જીભને છૂટો દોર આપી દઈએ છીએ. શ્રોતા મળે એટલે સ્પીચ ચાલુ. સાંભળનારની ક્ષમતા કે તેના સમયાવકાશની મર્યાદાનું ભાન પણ બોલનાર ભૂલી જતો હોય છે. એક પાદરીનું ચર્ચમાં રોજ નિયમિત પ્રવચન થતું. એકવાર વરસાદને કારણે પ્રવચનનો સમય થઈ જવા છતાં કોઈ શ્રોતા ન આવ્યો, તેથી તેણે પ્રવચન બંધ રાખ્યું. થોડીવાર બાદ એક ખેડૂત પ્રવચન સાંભળવા માટે આવ્યો. પાદરીએ કહ્યું, આજે શ્રોતાઓ નથી આવ્યા માટે પ્રવચન બંધ રાખ્યું છે. તમારા એકલા માટે પ્રવચન શું આપવું? અમારા વાડામાં 50 ગાય હોય તો ઘાસ નીરીએ, તેમ એક જ ગાય હોય તો પણ અમે ઘાસ નીરીએ છીએ. ખેડૂતના આ જવાબથી પાદરીને પોરસ ચડ્યું. તેણે જોરશોરથી પ્રવચન શરૂ કર્યું. બોલતો જ ગયો 2 કલાક સુધી અવિરત પ્રવચન ચાલ્યા કર્યું. પ્રવચન પૂરું થયું ત્યારે અત્યંત ઉત્સાહથી પાદરીએ ખેડૂતનો પ્રતિભાવ પૂછ્યો. ખેડૂતે કહ્યું, અમારા વાડામાં જ્યારે એક જ ગાય હોય ત્યારે 50 ગાય જેટલું ઘાસ તેને અમે ધરી નથી દેતા. ખેડૂતના આ જવાબને સૌ વાચાળ વ્યક્તિએ કાને ધરવા જેવો છે. મર્યાદિત શબ્દોમાં અમર્યાદિત વિચાર રજૂ કરવાની કળા હસ્તગત કરી લેવા જેવી છે. આપણા વચન વ્યવહારમાં કેટલીક વાતો ઔપચારિક હોય છે, કેટલીક વ્યવહારો હોય છે, કેટલીક વિકથા સ્વરૂપ હોય છે, તો કેટલીક વાતો સાત્વિક અને પ્રેરક હોય છે. કેમ છો, પધારો, આવજો વગેરે ઔપચારિક વાતો છે. જીવન વ્યવહાર ચલાવવા માટેની કે ધંધા વ્યવસાયને લગતી વાતો વ્યવહારો કહેવાય. રાજકારણ, ફિલ્મ, ટીવી, નિંદા, ટોળ ટપ્પા, ગામ ગપાટા આદિ વિકથા કહેવાય. અને સાહિત્ય, સંસ્કારિતા, સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મની વાતો સાત્વિક અને પ્રેરક છે. બોલાતી વાણીમાંથી ઔપચારિક વ્યવહારો અને વિકથા સ્વરૂપ વાતોચીતોની ટકાવારી જેટલી વધારે તેટલું જીવનનું સ્તર નીચું, તેટલો થાક અને કંટાળો વધુ. વિચારમૂલક, ઉત્સાહવર્ધક અને જીવન પ્રેરક વાણીની ટકાવારી જેટલી વધારે તેટલી જીવન કક્ષા ઊંચી, તેટલી જીવનમાં તાજગી અને ઉત્સાહ વધુ. જે કુટુંબોમાં વાચાળતાનું સામ્રાજ્ય છે ત્યાં મોટે ભાગે કુસંપ, કલહ, અશાંતિ અને ઉકળાટ જોવા મળશે. જ્યાં જ્યાં સંપ, શાંતિ અને અતૂટ સ્નેહ દેખાય છે ત્યાં મોટે ભાગે મિતભાષિતાનું સામ્રાજ્ય હશે. જે ઓછું બોલે છે તેનું કામ ઘણું બોલે છે. આવું એક નિરીક્ષણ છે. કુદરતે આંખ, નાક, કાન, હાથ, પગ બબ્બે આપ્યા અને જીભ એક જ આપી. તેનાથી પણ સૂચન થાય છે કે માણસ ઓછું બોલે તે કુદરતને વધુ ઇષ્ટ છે. તો મિત્રો, આજે આટલું જ. મળીએ આવતા પ્રકરણમાં વાણીના બીજા નવા ગુણો સાથે.